હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છે. તો ફ્રેન્ડ, આજે આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ કરવાના છીએ. 28ની સાઇઝ છે. અને ફ્રેન્ડ્સ, 28ની સાઇઝમાં સૌથી વધારે જે પ્રશ્ન દરેક વિદ્યાર્થીને નડતો હોય છે તે છે કટોરી. કારણ કે કટોરીનો શેપ જ તે વ્યવસ્થિત આવતો હોતો નથી. તો આ મારું કસ્ટમરનું બ્લાઉઝ છે અને આજે હું આ મારા બ્લાઉઝ પરથી આનું માપ લઈ અને હું તમને એમનો ફર્મો બનાવતા શીખવાડીશ. અને એકદમ એટલી સરળતાથી હું આજે તમને આ કટોરીનો શેપ પાડતા કે કટોરીનું કટિંગ કરતા શીખવાડીશ કે તમને એકદમ સરળતાથી આવડી જશે કે આર્મહોલનો શેપ આપવો, કઈ રીતે આર્મહોલની સાઇઝ નક્કી કરવી. તો આજે આવા થોડોક વિડીયો તમારો ફ્રેન્ડ્સ આ લાંબો થશે મારો, પરંતુ ફ્રેન્ડ્સ આજનો આ એક વિડીયો તમે જોઈ લેશો ને તો તમને એકદમ સરળતાથી તમને કટોરીનું બ્લાઉઝનું કટિંગ કરતાં એકદમ આવડી જશે. કટોરી કટિંગ કરતાં આવડી જશે અને સાથે આર્મહોલનો શેપ કઈ રીતે દેવો જોઈએ, કઈ રીતની ખબર પડવી જોઈએ તે પણ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો ફ્રેન્ડ્સ મારા વિડીયોમાં તમે જોશો તો હું બ્લાઉઝ છે ને એને હું ઊંધું કરીને તમને શીખવાડતી હોઉં છું, પણ આજે હું નવી પદ્ધતિ તમને શીખવાડવાની છું. તો તમારે શું કરવાનું છે, તો ફ્રેન્ડ્સ તમારે છે ને બ્લાઉઝ છે તો તેના બટન ટાંકી દેવાના છે. આ રીતે બટન ફિટ કરી નાખવાના છે અને ચિત્તું કરી નાખવાનું છે. જો અહીંથી આપણે અહીંયા સુધીનું આ બ્લાઉઝ છે, જોઈ લો. હવે આપણે એનું માપ લઈશું કે કઈ રીતે માપ લઈશું અને સાથે સાથ આપણે જે માપ છે એ બાજુમાં આપણે લખતા પણ જઈશું, જેનાથી તમને પણ આઈડિયા આવે કે કઈ રીતે આપણે બ્લાઉઝનું માપ લેવું જોઈએ. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે, તો લંબાઈ માપવાની છે. તો તમે લંબાઈ જે આ શોલ્ડર છે, પાછળનો ભાગ અને આગળનો ભાગને અને આ શોલ્ડર કહેવાય છે. તો આ શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે માપ લેવાનું છે. આ રીતનું માપ લેવાનું છે. જો આ રીતથી માપ લેશો તો કમ્પ્લીટ 13નું માપ આવે છે. જો ફ્રેન્ડ્સ 13નું આવે છે, એમાં 1 ઇંચ આપણે ઉમેરવાનું છે. તો આપણે ઊભી લંબાઈ અહીંયા લખવાની છે. આ ઊભી લંબાઈ કેટલી આવી છે? 13 આવી છે, પ્લસ 1 ઇંચ ઉમેરવાના એટલે કે 14 ઇંચ. શું માપવાનું? તો ફ્રેન્ડ પછી તમારે છે ને શોલ્ડરનું માપ લેવાનું છે કે શોલ્ડર કેટલું લેવું જોઈએ. તો તમારે આ રીતનું બ્લાઉઝ રાખી લેવાનું છે કમ્પ્લીટલી. અને પછી જે આ શોલ્ડર જ્યાંથી શરૂઆત થાય છે, જેમ કે અહીંથી શોલ્ડરની શરૂઆત થાય છે, તો અહીંથી તમારે આ રીતનું માપ લેવાનું છે. તે અહીંયા સુધી તમારે માપ લેવાનું છે. જો તો આ શોલ્ડરનું માપ છે ને ફ્રેન્ડ્સ કમ્પ્લીટલી આપણે કરીએ તો 10નું આવે છે. તો 10 જે આવે છે તેના આપણે અડધા કરવાના છે. તો આપણે અહીંયા લખી નાખશું કે શોલ્ડર, આ શોલ્ડર કેટલું આવે છે? 10, એના હાફ કરવાના છે 5. પછી ફ્રેન્ડ આપણે શું માપવાનું છે, તો પછી ફ્રેન્ડ આપણે આ ચેસ્ટનું માપ લઈશું. તો ચેસ્ટનું માપ કઈ રીતે લેવાનું છે, તો તમારે અહીંથી તે અહીંયા સુધીનું માપ લેવાનું છે. તો હવે આપણે માપ લઈશું. જો અહીંથી આ રીતનું માપ લેવાનું છે અને અહીંથી આ રીતનું. તો ચેસ્ટનું માપ જોશો તો 14ની સાઇઝ છે. તો 14ની સાઇઝ એટલે 14 દુ 28. 28ની સાઇઝ છે ચેસ્ટની. તો આપણે અહીંયા ચેસ્ટની સાઇઝ 28 લખી, એનો આપણે ચોથો ભાગ લેવાનો છે. 7 માપ આવશે. પછી ત્યારબાદ ફ્રેન્ડ આપણે કમરનું માપ લેવાનું છે. તો કમર કેટલી છે, તો અહીંથી અહીંયા સુધીનું આપણે કમરનું માપ લેવાનું છે. જો આ રીતથી અહીંયા કમરનું માપ લેવાનું છે અહીંયા સુધી. તો ફ્રેન્ડ અહીંયા જોશો તો કમરનું માપ ફ્રેન્ડ્સ 11 ઇંચ છે. 11.5 જેટલો, 11 સાડા કમ્પ્લીટ આપણે ખેંચીને જોઈએ તો 11.5નું આવે છે. ની સાઇઝ છે કમરની, આ કમરની 23ની સાઇઝ છે અને એનો ચોથો ભાગ થશે 5.5, 5.5 થશે. આ જો તો આ રીતનું માપ આવી ગયું છે. હવે આર્મહોલ સાઇઝ કઈ રીતે લેવી, કઈ રીતનું ગળું લેવું એ પણ માપશું. તો પહેલાં આપણે પાછળનો ભાગ કરી નાખશું આ રીતનો. અને પાછળ આપણે જે ગળાની સાઇઝ છે, ફ્રેન્ડ હું મોસ્ટ ઓફ ગળું કઈ રીતે માપું છું કે જે આ ભાગ છે એ પાછળનું ગળું લેતી હોઉં છું. કસ્ટમર કહે કે મારે 5નું જોઈએ, 6નું જોઈએ, 7નું જોઈએ, તો એ આપણી રીતે આપણે કરી શકીએ છીએ. બાકી એમ કહે કે જે બ્લાઉઝમાં છે એ રીતનું જ તે મારે જોઈએ છે, તો આ જે માપ છે ને એ રીતે તમારે માપ લેવાનું. તો શું કરવાનું, અહીંથી અડધો ઇંચ ઉપર લેવાનું અને માપવાનું. તો કેટલું? 4 આને આવે છે પાછળનું ગળું, બેક ગળું. તો બેક ગળું કેટલું આવે છે? 4નું. હવે આપણે કટિંગ કરતા જઈશું અને સાથે સાથ મેં માપ પણ લેતા જઈશું. વધારે ભાગે જે પણ ફોલોઅર છે તેની કમેન્ટ આવે છે કે તમે કોરું પેજ હોય તો તેમાં તમે માપ લો, જેનાથી તેમને દેખાય રહે. તો આપણે હવે કોરા પેજથી આ ચાર્ટ પેપર છે, ચાર્ટ પેપરમાં માપ લેવાનું છે. તો આપણે જે ઊભી લંબાઈ આવી હતી એ કેટલી આવી હતી? તો 14 આવી હતી ફ્રેન્ડ્સ. 13 હતી અને પ્લસ આપણે એમાં 1 ઇંચ ઉમેર્યા હતા. આ 13 છે અને પ્લસ આપણે 1 ઇંચ ઉમેર્યા હતા એટલે કેટલી થઈ? 14. 14 થઈ ગઈ. હવે ફ્રેન્ડ્સ શોલ્ડર કેટલા આવ્યા હતા? તો શોલ્ડર આપણે આવ્યા હતા 5. તો આ રીતનું 5 લઈ લેશું.
જો હવે ફ્રેન્ડ્સ મેં તમને પદ્ધતિ બતાવી જ છે, મારી પદ્ધતિ તમે વિડીયો જોતા હશો તો તમને ખબર થશે કે હું બેનો ગાળો રાખું છું. બેનો ગાળો એટલે ગળાની પહોળાઈ. તો બેનો ગાળામાં તમારે બેના ગાળામાં કહેવું કે 5 જે પણ બ્લાઉઝ છે એ બ્લાઉઝમાં તમારે બેનો ગાળો ફરજિયાત રાખવાનો છે. કોઈ પણ તમે બ્લાઉઝ સીવો છો તો તેમાં બેનો ગાળો રાખશો તો જે શોલ્ડર પડી જતા હોય છે, શોલ્ડરમાંથી બ્લાઉઝ નીચે પડી જતું હોય છે તો એ નીચે પડી નહીં જાય. તો આ રીતનું બેનું ગળું રાખવાનું છે. અને પાછળ ફ્રેન્ડ્સ 4ની આપણે ગળું લીધું છે, પણ આપણે 1 ઇંચ વધારે લીધું છે એટલે આપણે 5 ઇંચ કરશું. જો આ રીતનું એવું લાગે તો તમારે 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેર્યા છે તે 1 ઇંચ આ રીતનું તમારે માપ લઈ લેવાનું, એટલે તમને આઈડિયા આવી જાય કે કેટલું લેવાનું. આ રીતની એક લીટી ડ્રો કરી નાખવાની. હવે ફ્રેન્ડ શું કરવાનું, તો ઉપર આપણે બેનો ગાળો લીધો છે તો નીચે પણ આપણે બેનો જ ગાળો લઈશું. તમે 2 કે 2.5 કે 3નો ગાળો પણ લઈ શકો છો. જેટલું તમારે ગળું ડીપ કરવું હોય એટલું તમે કરી શકો છો. અને પછી હું શું કરું છું, આ રીતે આ બંનેને જોઈન કરી નાખું છું. આ મારી પદ્ધતિ છે, દરેક લોકોની પદ્ધતિ અલગ અલગ હોય છે. તો આ રીતનું હું કરી નાખું છું. જો હવે શું કરું છું, તો અહીંયા મારે જે ગોળાઈ આપી હોય તે હું ગોળાઈ આપી નાખીશ, પણ અત્યારે હું આ રીતે રહેવા દેવું છું. હવે શું તમારે કરવાનું છે ફ્રેન્ડ્સ, તો હવે તમારે આર્મહોલની સાઈઝ આર્મહોલ કરવાનો છે અહીંયા. તો આર્મહોલ આપણે જે શોલ્ડર આવ્યો છે એ જ આપણે આર્મહોલ સાઈઝ ગણીએ છીએ. તમને જો એમ ન આવડે તો તમારે શું કરવાનું છે, તમારે એક સરસ મજાની પદ્ધતિ હું તમને આપું છું. તો તમારે બ્લાઉઝ લેવાનું છે, આ રીતનું બ્લાઉઝ લેવાનું છે. અને જે તમારે માપ છે એ રીતનું આ રીતનું માપ લઈ લેવાનું છે. જો આ રીતનું હવે તમે જોશો, હું તમને માપ કરીને બતાવું. આ રીતનું જોશો તો તમારે આ એક કમ્પ્લીટ એક લીટી થાય છે. જો આ રીતની, અને જ્યાં ફિટિંગ આવે છે અહીંયાથી તમારે આ રીતની એક લીટી કરી નાખવાની. આ રીતે જો જે રીતની હું કરું છું એ રીતની જો આ રીતે. હવે અહીંયા તમારે આ અડાડી દેવાનું છે. હવે અહીંથી તમારે ને ફ્રેન્ડ્સ માપ લેવાનું છે કે કેટલું માપ આવે છે. તમે જોશો કે 5નું માપ આવે છે, તો આ રીતનું આપણે 5નું માપ લેવાનું છે. અને અહીંયા પણ તમે ગાળો જોશો, આ ગાળો કેટલો છે તો આપણે માપી લઈએ. જો 1નો ગાળો છે, જો એકદમ સરસ રીતે છે. તો આ રીતનું તમારે માપ લઈ લેવાનું. તમને જો વિચાર છે તે છે એટલે 5.5નો જે આપણે આર્મહોલ સાઈઝ છે તે છે. તો આમાં પણ આપણે આર્મહોલની સાઈઝ 5.5ની રાખશું. જો આ રીતે. હવે ચેસ્ટ, તો અહીંથી આપણે તમારે ચેસ્ટનું માપ લેવાનું છે કે કેટલું ચેસ્ટનું માપ આવે છે. તો આપણે 7 આવે છે. જો તો અહીંયા આપણે 7 લઈશું. આ રીતથી તમારે 7 લેવાના છે. અહીંથી ડાયરેક્ટ તમારે 7 લેવાના છે. પહેલાં હું અહીંથી લેવડાવતી હતી, પણ હવે અહીંથી લેવાના છે, કારણ કે એમાં આપણે એક્સ્ટ્રા ઉમેરતા હતા. જે માપ આવતું હતું તે જ લેતા હતા. તો આપણું આ 7 માપ આવે છે. અહીંયા આપણે આ રીતનું નિશાન કરશું. અને પ્લસ ફ્રેન્ડ્સ આપણે આમાં 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે. જો આ રીતના 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે, જે માર્જિનમાં જશે, સિલાઈમાં જશે એ રીતના. તો અહીંયા 2 રીતના. હવે આ થઈ ગયું. આટલું થઈ ગયા પછી ફ્રેન્ડ્સ તમારે કમરનું માપ લેવાનું છે. તો કમર આપણે કેટલી આવી હતી, તો 6.5 આવી હતી. તો 6.5નું માપ આપણે અહીંથી લઈશું. જો આ 6.5નું માપ છે. પ્લસ ફ્રેન્ડ્સ અહીંયા આપણે 6.5નું એ માપ આવે છે, સાથે 1 ઇંચનો એક્સ્ટ્રા આપણે શું આવશે, પાછળનું ડોટ આવે છે તે. અને પ્લસ ફ્રેન્ડ્સ આપણે આમાં 1.5 ઇંચ ઉમેરશું. તો આ 1.5 ઇંચ તમારે ઉમેરી નાખવાના છે. જો આવી રીતે. તો આ સિલાઈના આવશે, આ ડોટનું આવી જશે, અને આ જે આપણું ફિટિંગમાં આવશે કમરનું તે આવશે. હવે આને કંઈ કરવાનું નથી, જોઈન કરી નાખવાનું છે. તો આ રીતથી જોઈન કરી નાખવાનું છે. કમ્પ્લીટ આપણે માપ થઈ ગયું. હવે પાછળનો ડોટ કઈ રીતે લેવો તમને જો ન ખબર હોય તો આની બરાબર વચ્ચોવચ્ચ રાખી અને આ રીતે લેવાનું છે. જે રીતે આપણું માપ છે તે રીતે તમારે લેવાનું છે ફ્રેન્ડ્સ. અહીંથી 9.5, કેમ કે આપણે આ 14ની સાઈઝ છે, 13ની સાઈઝ છે, એટલે 9.5થી તમે રાખશો. અને અહીંથી કમ્પ્લીટ આ રીતે કરી નાખવાનું. બંને સાઈડ અડધો અડધો ઇંચ સિલાઈમાં જશે, એટલે 1 ઇંચનો ડોટ આવી જશે. જો 1 ઇંચ અહીંયા અને 1 ઇંચ અડધો ઇંચ અહીંયા, સોરી અડધો અડધો ઇંચ એ રીતે. આ શેપ આપી દેવાનો છે. અને પછી ફ્રેન્ડ્સ આ છે તો અહીંથી થોડુંક 5.5નું લીધું છે, તો અડધો ઇંચ આપણે આ રીતે સિલાઈમાં જશે. અને અહીંથી આપણે એના અડધા કરવાના. આ રીતે
અડધા કરી અહીંયા તમારે રાઉન્ડ કરવાનું અને અહીંથી તમારે આ રીતનો શેપ આપવાનો, જે રીતનો હું શેપ આપું છું એ રીતનો શેપ આપવાનો. થઈ ગયો ફ્રેન્ડ શેપ. તો આપણો પાછળનો ભાગ એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે એને કટિંગ કરી નાખશું. ગળાનો ભાગ આવે છે ત્યાં આ રીતે કટ કરી નાખવાનું છે. અને ફ્રેન્ડ્સ આગળ જ્યાં બ્લાઉઝનો ભાગ આવે છે તે જોવાનું છે. જે કટોરીનો ભાગ આવે છે કે કટોરીની જે લંબાઈ આવે છે કે ક્યાં સુધીની આપણે લંબાઈ લેવાની છે, કેટલો ગાળો રાખવાનો છે તે માપવાનો છે. તો અહીંથી તમારે આ રીતનું માપી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ તમે જોશો કે અહીંથી આપણે માપશું, અહીંથી પણ આપણે માપી શકીએ છીએ. જો આ રીતથી માપશું તો ફ્રેન્ડ્સ 10.5 માપ આવે છે. જો અહીંયા 10.5 આવે છે. આમ ગણતરી કરીએ તો 10 આવે છે. જો 10 તો આપણે 10નું રાખશું. આનું છે કે આ ચિત્તો ભાગ છે તેને મેં ઊંધો કરી નાખ્યો છે આ રીતે. અને જે આ કિનારીએ છે એ કિનારીએ આ જે આપણે ગળાનો ભાગ છે એને આ રીતે રાખવાનો છે. અને સાથે સાથ આપણે જ્યાં 10નું માપ આવે છે 10 પ્લસ અડધો ઇંચ આપણે સિલાઈનું કાઢશું એટલે 10.5 આવે છે. જો આ રીતે. તો અહીંથી અહીંયા સુધી આપણે આ રીતે માપ લઈ લઈશું આ રીતે. હવે એને કઈ રીતે રાખવાનું છે તો એને આપણે આ રીતે રાખવાનું છે. જો આ રીતે આ કમ્પ્લીટલી આવી જાય તો પછી આ રીતે છે ને આપણે ડ્રોઈંગ દોરી નાખશું. આ થોડીક પ્રોસેસ છે ને આપણે જે હું અગાઉના વિડીયોમાં મારા બતાવતી હોઉં છું એ રીતની છે. જો આ રીતે થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે આગળનું ગાળું કેટલું લેવાનું છે તે જોવાનું છે. તો આપણું આ બ્લાઉઝ છે, આ બ્લાઉઝનો ગાળો જે છે જો ફ્રેન્ડ્સ અહીંથી તે અહીંયા સુધીનો કેટલો છે એ માપી જોવાનું. આપણે હંમેશા અડધો ઇંચ ઉપર રાખવાનું. અડધો ઇંચ ઉપર રાખીને જોશું તો આપણે 4નું છે. જો અહીંયા 4નું છે અને પ્લસ અહીંયા સિલાઈ જશે ને અહીંયા સિલાઈ જશે એટલે 4.5નું ગળું થશે. કેટલા ગળું થશે? 1.5 ઇંચનો ગાળો અહીંયા આવશે, 4.5નો આ રીતનો. જો અને પછી આ માપી લેવાનો કે આ ગાળો કેટલો છે. જો આ જે કટોરીનો ભાગ છે અને અહીંના બાયનો ભાગ છે એના જે આ વચલો ગાળો છે એ માપવાનો. એમાં પણ આપણે ચાપડો બહાર રાખશું એટલે અહીંયા ફ્રેન્ડ્સ રહીને 3નો ગાળો આવે છે. તો અહીંયા પણ આપણે વચ્ચોવચ 3નો ગાળો રાખશું આ રીતે. અને ફ્રેન્ડ્સ હવે અહીંયા જોવાનું છે કે અહીંયા સિલાઈ કેટલી આવે છે. જો તમને આમાં ન ખબર પડે તો તમારે શું કરવાનું, બ્લાઉઝ છે તો તેને તમારે ખોલી નાખવાનું. એકવાર આ રીતે ખોલી અને ને સિલાઈ સહિત તમારે જોઈ લેવાનું. આપણું જે ફિટિંગ માપ છે એનીથી પણ શરૂઆત આપણે કરી શકીએ. જો આ રીતે. તો જે આ ભાગ છે આ ભાગથી આ ભાગ એ ભાગ માપવાનો. અહીંયા તમારે ચાપડો બહાર રાખવાનો. આ જે અડધો ઇંચ છે એને બહાર રાખવાનો અને કમ્પ્લીટ કરી અને જોવાનું તો 3.5નું આવે છે. તો અહીંયા પણ આપણે 3.5નું કરશું. 3.5 અને આપણે અહીંયા 4નું કરશું. અડધો ઇંચ સિલાઈમાં જશે આ રીતે. હવે આ ડોટને છે ને તમારે એડ કરી નાખવાના છે, યાની કે મેળવી દેવાના છે. થોડા શેપ આપવાનો છે ત્રાંસમાં. જો આ રીતે આ રીતે. તો આપણો સરસ મજાનો બીજો ભાગ છે એ રેડી થઈ ગયો છે. જુઓ ફ્રેન્ડ, હવે આપણે એને કટિંગ કરી નાખશું. હવે ફ્રેન્ડ્સ હું જે તમને કટોરીની રીત બતાવવાની છું એકદમ સરળ છે, એકદમ અલગ રીતે જ છે. કારણ કે તમે મારા વિડીયો જોયા હશે તો હું દરેક વિડીયોમાં અલગ અલગ રીતે બતાવતી હોઉં છું અને અમુક પદ્ધતિ એક સરખી જ હોય છે. પણ આજના આ વિડીયોમાં છે ને ફ્રેન્ડ અલગ પદ્ધતિથી મેં તમને શીખવાડ્યું છે. જો હવે આપણે આને કટિંગ કરી નાખશું. જો તો આપણો આ ભાગ થઈ ગયો. હવે આપણે કટોરીનો શેપ આપશું. કટોરીનો શેપ દેવા માટે આપણે આ રીતનું રાખશું. જો આ રીતે જે છે આમાં એ રીતનું તમારે કરી નાખવાનું. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, હવે ખાસ તમારે નિરીક્ષણ કરવાનું છે, ચોકસાઈપૂર્વક જોવાનું છે
આ રીતે કરી નાખવાનું અને અહીંયા છે ને તમારે આ રીતનો શેપ આપી દેવાનો, જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે આ રીતનો શેપ આપી અહીંયા પણ આ રીતે કરી નાખવાનું અને અહીંયા પણ આ રીતે કરી નાખવાનું. જો થઈ ગયું. હવે શું કરવાનું છે, તમારે બ્લાઉઝ લેવાનું છે. બ્લાઉઝમાં જે આપણે ગાજપટ્ટીનો ભાગ છે તેની શરૂઆત કરવાની છે, જ્યાંથી આપણે આ જે ભાગ જોઈન્ટ કરેલો છે ઉપલો ભાગ દેખાતું ન હોય તો હું તમને ચોકમાં નિશાન કરીને દેખાડું. જો આ ભાગ છે ને એ બીજો ભાગ છે અને આ ભાગ છે કટોરીનો ભાગ એ ત્રીજો ભાગ છે. આ ત્રીજો ભાગ છે અને બીજો ભાગ, એનો જે હાંધો છે અહીંયાથી આપણે શરૂઆત કરશું. તો અહીંયાથી તમારે કઈ રીતે કરવાનું, તો અહીંથી તે માંડીને આ રીતે છે ને તમારે મૂકી દેવાનું છે અને ડ્રોઈંગ દોરી નાખવાની છે. જો આ રીતે તમારે આકાર દઈ દેવાનો છે. જો આ રીતે જો જો આ રીતનો આકાર આપી દેવાનો છે. ફ્રેન્ડ શું કરવાનું, હવે જે ખાસ મહત્વનું છે, તો જે આ ગાજપટ્ટી છે એનો આ ગાળો છે તે માપવાનો છે. તો શું કરવાનું, તમારે છે ને મેજર પટ્ટી આવી રીતે ઊંચી રાખવાની છે 1/2 ઇંચ અને આવી રીતે માપ લેવાનું છે. ક્યાં સુધી જે આ નીચેનો પટ્ટો છે ત્યાં સુધીનો જે સાંધો વચ્ચે વચ્ચ આવે છે ત્યાં સુધી તમારે કમ્પ્લીટલી લેવાનું છે. તમે જોશો તો 5નું માપ આવે છે. તો 5નું માપ હવે કઈ રીતે લેવાનું, તો અહીંયા છે જ આપણે ત્રાસમાં લઈશું. આ રીતનું તમારે ત્રાસમાં લેવાનું છે. જો આ રીતે ત્રાસમાં લઈ અને તમારે આ રીતની લીટી કરી નાખવાની છે. જો આ રીતે. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, તો હવે ખાસ તો હવે અહીંથી અહીંયા તમારે એક લીટી સ્ટ્રેટ લીટી કરી નાખવાની છે. આ રીતે જો સ્ટ્રેટ લીટી કરી અને આ જે છે તો તમે જોશો ફ્રેન્ડ કે આ 7 સુધીનું આવે છે. તો તેના તમારે અડધા પહેલા કરવાના છે. આ અડધા અહીંયા તમારે પોઈન્ટ કરવાનો છે. આ રીતે જે રીતે પોઈન્ટ છે તે રીતે કરવાનું છે અને અહીંથી તમારે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. કેટલું, 1.5 ઇંચ. અહીંથી આ રીતની લીટી દોરવાની છે અને આ હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, તો હવે આ લીટી છે ને અહીંયા જોઈન કરી નાખવાની અને આ લીટી છે તે અહીંયા જોઈન કરી નાખવાની. આવે તમે જોશો કે આપણો કટોરીનો શેપ એકદમ સરસ રીતે આવી ગયો છે. જો હવે કંઈ કરવાનું નથી, કટિંગ કરી નાખવાનું છે. લાગ્યું ને સહેલું, એકદમ ઇઝી પદ્ધતિ છે ફ્રેન્ડ્સ. અને આ પદ્ધતિ આખા યુટ્યુબમાં તમને ક્યાંય પણ નહીં જોઈએ, એકદમ સરળ પદ્ધતિ મેં તમને કટોરી કટિંગ કરતાં શીખવાડ્યું છે. હવે આપણે શું કરશું, કટિંગ કરી નાખશું. જો જો ફ્રેન્ડ્સ એકદમ સહેલી છે. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તો હવે અહીંથી તમારે છે ને ફ્રેન્ડ્સ 3.5નો આ રીતનો ગાળો રાખવાનો છે. એવું લાગે તો તમારો જે બ્લાઉઝ છે તે બ્લાઉઝનું ટક્સ પોઈન્ટ છે તે જોઈ લેવાનું કે આ બ્લાઉઝનો ટક્સ પોઈન્ટ ક્યાં છે. તો અહીંથી શરૂઆત કરીએ તો અહીંયા સુધીનું છે, એટલે કે 3નો ગાળો છે. જો 3 સુધીનો છે તો આપણે 3.25 સુધીનું સેજ રાખશું. આટલું આ રીતે રાખી અને આ રીતે પોઈન્ટ લઈ લેવાનો છે અને બંને જગ્યાએ 1 ઇંચ 1 ઇંચ, એટલે કે અહીંયા પણ 1 ઇંચ આ રીતે અને અહીંયા પણ 1 ઇંચ આ રીતે. જો જે રીતે દેખાય છે વિડીયોમાં એ રીતે તમારે આ રીતે મેળવવાનું છે. જો તો આપણો કટોરીનો શેપ સરસ રીતે આવી જશે. હવે શું કરવાનું છે, આને આ રીતે મેળવી દેવાનું છે. આપણે સરસ મજાની કટોરી, જો ચાંચ પણ એટલી બધી દેખાતી નથી. જો અહીંયા આપણી સિલાઈ આવી જશે અને આપણું જે માપ છે એ પ્રકારની કટોરી સરસ રીતે થઈ જશે. જો એકદમ કમ્પ્લીટ ફ્રેન્ડ્સ આવી ગયું છે. આ રીતનું આપણે માપ લેતું જવાનું એટલે આપણે આઈડિયો આવી જાય કે શું કરવાનું છે. જો જે આ પટ્ટો આવે છે તે પટ્ટાનું કટિંગ કરશું. તો પટ્ટાનું માપ તો સહેલું છે. આખા જો બ્લાઉઝમાં જો કાંઈ વસ્તુ સહેલું હોય તો એ આ પટ્ટો છે. શું કરવાનું છે, ડાયરેક્ટ આ રીતે માપ લઈ લેવાનું છે. આમ કરીને આવી રીતે તમે જોશો કે 7.25નું માપ આવે છે
સવા સાતનું માપ આવે છે અને આ જે સાઈડનું માપ છે જે ફિટિંગ માપ સાઈડ ત્યાં જોવાનું, ત્યાંથી આપણે આમ જોઈશું તો સવા ત્રણનું છે અને જે ગાજપટ્ટી સાઈડ છે જે કટોરી અને જે બીજો પટ્ટાનો ભાગ છે ત્યાંનું જે ફિટિંગ માપ છે યાની કે જોડેલો ભાગ છે ત્યાંથી લેવાનું. ત્યાંથી આપણે આ રીતે આમ જોઈશું તો 4નું આવે છે. જો તો એક સાઈડ સવા ત્રણ છે ને એક સાઈડ 4 છે અને જે લંબાઈ છે તે સવા સાતની છે. તો આપણે અડધો ઇંચ 1 ઇંચ એક્સ્ટ્રા લેશું એટલે કે સવા 8 આવી જશે. હવે આમાં તમે કોઈ પણ સાઈઝ છે ને તમે ઓછું વધારે કરી શકો છો આ રીતનું. જો હવે અહીંયા છે ને આપણે સવા ત્રણ આવે છે તો સવા ત્રણનું માપ આપણે આ સાઈડ લઈશું અને આ સાઈડ ફ્રેન્ડ આપણે 4નું માપ લઈશું અને સેજ ત્રાસ આપતો આપણે આ રીતનો ભાગ કરી નાખશું. જો એકદમ સરળ રીતે આપણે જે ચોથો ભાગ છે તે રેડી થઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ આપણે બાયનું કટિંગ કરવાના છીએ તો બાયનું કટિંગ છે ને એ આપણે આ પેપરમાં કરશું. બાયનું કટિંગ કરવું પણ એકદમ સરળ છે, સિમ્પલ છે, પણ એ પછીના આપણે શોર્ટ વિડીયોમાં હું તમને સમજાવી દઈશ. તો અત્યારે ફ્રેન્ડ્સ તમે જોયું કે 28ની સાઇઝમાં આપણે 1 થી 4 ભાગનું આપણે કટિંગ કર્યું છે અને તમને આ કટિંગ કરવાની પદ્ધતિ કેવી લાગી પ્લીઝ તમારે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. ફ્રેન્ડ્સ આ છે એ આપણે આમાં ગળું કટિંગ કરતા હું લોટા ગળું એકદમ સરળ રીતે કટિંગ કરતા હું શોર્ટ વિડીયોમાં બતાવવાની છું, તો એ પણ વિડીયો જરૂર જોઈ લેજો. તો આપણે 1 થી 4 ભાગ રેડી કરી નાખ્યા છે. જો તો હવે આમાં તમને કંઈ પણ સમજણ ન પડી હોય તો તમારે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. તો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં કહેજો. તો અત્યારની માટે બાય બાય.